નમસ્તે મિત્રો, સ્ટોક માર્કેટ બેઝિક સિરીઝના પહેલા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ બેઝિક અને ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજવાના છીએ. એનએસસી અને બીએસસી શું છે અને એમાં શું ફરક છે? ચાલો સરળ ભાષામાં સમજીએ. એનએસસી શું છે? એનએસસી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ. આ ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. અહીંયા નિફ્ટી 50 ઇન્ડેક્સ ચાલે છે. એનએસસી 1992માં શરૂ થયું અને આજે સૌથી વધુ ટ્રેડિંગ વોલ્યુમ અહીંયા થાય છે. હવે બીએસસી શું છે? બીએસસી એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ એશિયાનો સૌથી જૂનો સ્ટોક એક્સચેન્જ છે. અહીંયા સેન્સેક્સ ઇન્ડેક્સ ચાલે છે. બીએસસી 1875માં શરૂ થયું એટલે બહુ લાંબી હિસ્ટ્રી ધરાવતી માર્કેટ છે. તો હવે તમને પ્રશ્ન થશે કે બંનેમાંથી સારું કયું છે? તો બંને એક્સચેન્જ સારા છે. ડિફરન્સ માત્ર લિક્વિડિટી અને સ્પીડનો છે. બંનેનો ઉદ્દેશ એક જ છે, ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સને શેર્સ બાય સેલ કરવાની સુવિધા આપવી. હવે જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું તમારા માટે આવી જ સરળ ભાષામાં સ્ટોક માર્કેટના વિડીયોઝ લાવતો રહીશ.